દ્રવ્યનું વર્ગીકરણ સમજ્યા પછી બીજો એક ટોપિક છે એસઆઈ એકમ પદ્ધતિ, જેમાં કેટલાક પાયાના એકમો જે તમે ફિઝિક્સમાં બહુ સારી રીતે ભણી ગયા છો તે જ અહીંયા રિપીટ કરવાના છે. કે એસઆઈ પદ્ધતિમાં જે પાયાના 7 એકમો જે ઉપયોગમાં લેવાય છે તો એની ભૌતિક રાશિ, એની સંજ્ઞા અને સાથે સાથે એસઆઈ એકમમાં જે આપણે એને લખીશું તો એ એકમનું નામ અને તેની સંજ્ઞાને આપણે જોવાનું છે. લંબાઈ, જેની રાશિની સંજ્ઞા એલ છે, જેનો એસઆઈ એકમનું નામ થશે મીટર અને એની સંજ્ઞા થશે સ્મોલ એમ. બીજું છે દળ. દળની સંજ્ઞા સ્મોલ એમ આપી છે, જેના એસઆઈ એકમને આપણે કિલોગ્રામમાં અને તેની સંજ્ઞા સ્મોલ કેજીમાં લખીશું. ત્રીજું છે સમય. સમયની સંજ્ઞા છે સ્મોલ ટી, જેના એસઆઈ એકમ છે સેકન્ડ અને એની સંજ્ઞા થશે એસ. ચોથું છે વિદ્યુત પ્રવાહ, જેની સંજ્ઞા છે કેપિટલ આઈ અને જેનો એકમ છે એમ્પિયર, કેપિટલ એ. પાંચમું છે ઉષ્માગતિકીય તાપમાન, એટલે તાપમાનના સંદર્ભમાં રાશિની સંજ્ઞા કેપિટલ ટી આવશે અને એકમ કેલ્વિન અને જેનો સંજ્ઞા હશે કેપિટલ કે. પદાર્થનો જથ્થો, જેની સંજ્ઞા છે સ્મોલ એન અને એનો એકમ થશે મોલ, જેને આપણે MOL થી દર્શાવવાનું છે. અને 7મી રાશિ છે પ્રદીપ્ત તીવ્રતા, જેને કેપિટલ આઈ એની સાથે સ્મોલ વી દર્શાવેલો છે, IV દ્વારા દર્શાવાશે, જેનો એકમ થશે કેન્ડેલા, એની સંજ્ઞા થશે સ્મોલ CD. તો આ 7 એસઆઈ પદ્ધતિના પાયાના એકમો જેને તમારે યાદ રાખવાના છે. ત્યાર પછી આ જ એસઆઈ એકમ પદ્ધતિ જે છે એ એસઆઈ એકમ પદ્ધતિમાં વપરાતા પૂર્વકો, એટલે કે એકમ આપણે જે પણ લખીશું એ એકમની આગળ પૂર્વક તરીકે તમે કયા કયા પૂર્વકને સંજ્ઞા સ્વરૂપે પણ દર્શાવી શકો છો, નામથી પણ લખી શકાય, અને એ પૂર્વક જે છે એને ગુણક, એટલે કે તેના ઉપર 10ની જે ઘાત આવશે એ પ્લસ અને માઇનસમાં કેવી રીતે ગણવાની છે એને પણ અહીંયા તમારે યાદ રાખવાનું છે. કારણ કે આ તમારે એક હેતુલક્ષી પ્રકારના પ્રશ્નમાં એક એકમમાંથી બીજા એકમમાં, એટલે કે પૂર્વર્ગ ધરાવતા રૂપાંતર કરવામાં આવે ત્યારે એનું મૂલ્ય કેટલું થશે એને સમજવા માટે તમારે આને ધ્યાનમાં રાખવા પડશે. તમારી બુકમાં કોષ્ટક મુજબ આપેલું છે અને કોષ્ટકમાં માઇનસની મેક્ઝિમમ ઘાતથી માંડીને પ્લસની મેક્ઝિમમ ઘાત સુધી, એટલે -10⁻24 થી +10⁻24 સુધીના તમારા પૂર્વર્ગને ક્રમિક દર્શાવેલા છે ટેબલની અંદર. અહીંયા હું એ જ વસ્તુ તમને થોડી અલગ રીતે બતાવવા પ્રયત્ન કરું છું, જેમાં સેન્ટરમાં આપણે જે પૂર્વક ડેકા, જેની 10⁻1 ઘાત ગણી શકાય અને જેની સંજ્ઞા સ્મોલ da થી દર્શાવાય, એને સેન્ટરમાં રાખી અને જમણી બાજુએ ઉપર તરફ જેમ જઈશું તેમ 10ની ઘાતમાં વધારો થતો અને નીચે તરફ જેમ જઈશું તેમ 10ની ઘાતમાં ઘટાડો થતો હોય તે મુજબના મેં અહીંયા પૂર્વકને લીધા છે. સંખ્યા રેખા પર જઈએ આ જ વસ્તુ તો જમણી બાજુએ પ્લસ અને ડાબી બાજુએ માઇનસમાં આ જ તમારી ઘાતો છે એ આવી શકે. તો એ પ્રમાણે અહીંયા હવે તમારે યાદ રાખવા માટે એક મેં શબ્દ સ્વરૂપે યાદ રહી શકે એટલા માટે આપણે ડેકાને સેન્ટરમાં રાખીએ તો એક તમારો જે શબ્દ જેમાં માઇનસની ઘાતમાં તમારો વધારો થતો જાય એવો એક શબ્દ, જેમાં લગભગ આપણે જરૂરી જે આવે છે પૂર્વક ફેમટો સુધીના હોય છે, ત્યાર પછીના 3 બીજા નવા એડ થયેલા છે તો એને આપણે જોઈશું. પણ શબ્દ જે યાદ રાખવાનો હોય તે ડેકા, ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમટો. તો એની જે સંજ્ઞા છે ડેકાની DA, ડેસીની D, સેન્ટીની C, મિલીની M, માઇક્રો મ્યુ, નેનો N, પીકો P, ફેમટો F. તો એને આપણે ડે, ડ, ક, મ, મુ, ના, પ, ફ આ પ્રમાણે યાદ રાખીએ તો તમને આ બધું આરામથી યાદ રહી શકે. હવે ઘાતની વાત, ડેકા ઉપર 10⁻1 બુકમાં 10 જ લખ્યા છે,
એટલે એક ઘાત છે એટલે નથી દર્શાવી, આપણે સમજી શકીએ. હવે તમે ડાબી બાજુ જાઓ છો અથવા નીચે જાઓ છો તો ઘાતમાં માઇનસમાં વધારો થાય છે એટલે તમારી ઘાત ઘટતી જાય છે. -1 ડેસી માટે, -2 સેન્ટી માટે, -3 મિલી માટે. તમારે આ 3 યાદ રાખવાના છે ને ત્યાર પછીમાં માત્ર 3ના ગુણકમાં તમારે માઇનસ ઘાતમાં વધારો કરતા જવાનું છે. માઇક્રોમાં -6, નેનોમાં -9, પીકોમાં -12, ફેમ્ટોમાં -15. એ પ્રમાણે આગળ જઈએ. એટો -18, ઝેપ્ટો -21 અને યોટ્ટો -24 છે. હવે આ જ વસ્તુ આપણે ઉપર તરફ જઈએ એટલે આ જ ઘાત છે તમારી ઋણને બદલે ધન, એની અંદર વધારો થાય. એ પ્રમાણે જો સમજીએ તો અહીંયા દેખા પછી હેક્ટો સ્મોલ h કિલો, સ્મોલ કે મેગા કેપિટલ M, ગીગા કેપિટલ G, ટેરા કેપિટલ T, પેટા કેપિટલ P, એક્ઝા કેપિટલ E, ઝેટા કેપિટલ Z અને યોટા કેપિટલ Y. હવે આમાં પણ લગભગ આપણે પેટા સુધી જઈએ તો તમારો એક બીજો શબ્દ જે બને હેક્ટો, કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા, તો એના પરથી આપણે સ્મોલ h, સ્મોલ કે, M, G, T, P એને આપણે લખી શકીએ હાકમ ગટપ. એટલે અહીંયા માઇનસની ઘાત માટેનો તમારી પાસે એક શબ્દ આવે છે ડેડ, કમ, મુના, પફ, અને પ્લસ માટે જઈશું તો હાકમ ગટપ. આટલું યાદ રાખશો એટલે સ્વાભાવિક રીતે તમને ઘાતો કઈ આવે છે ખ્યાલ આવી જશે. અહીંયા હવે આપણે ડેકા પછી જમણી બાજુ જઈએ છીએ તો 10⁻1 પછી પ્લસમાં છે 10⁻2, કિલો માટે 10⁻3, અને ત્યાર પછી તમારે 3ના ગુણકમાં વધતા જઈએ તો મેગા માટે 10⁻6, ગીગા માટે 10⁻9, ટેરા માટે 10⁻12, પેટા માટે 10⁻15, એક્ઝા માટે 10⁻18, ઝેટા માટે 10⁻21 અને યોટ્ટા માટે 10⁻24 થશે. તો આ સરળતાથી તમે યાદ રાખી શકો છો પૂર્વકને, કારણ કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બંનેમાં એક પૂર્વક ધરાવતા એકમમાંથી બીજા પૂર્વક ધરાવતા એકમમાં રૂપાંતર કરવાનું આવશે ત્યારે મૂલ્ય કેટલું થશે ને કેવી રીતે ગણી શકાય એના માટે તમારે આ ઘાતો જે છે એને ખાસ ધ્યાનમાં રાખવી પડશે. એટલે આ તમારે તૈયાર કરવાનું છે. આની સાથે સાથે એસઆઈ એકમમાં જે પાયાના મૂળભૂત એકમો છે તેની સાથે સાથે આપણે એસઆઈ એકમમાંથી જ ઉપજાવેલા એકમો, જે એસઆઈ એકમ નથી પરંતુ તેમાંથી ઉપજાવેલા એકમોને પણ ધ્યાનમાં રાખવાના છે. તો એમાં એક તમને આપ્યું છે કદ. એસઆઈ એકમમાં કદનો ઉલ્લેખ નથી પરંતુ આપણને ખબર છે કે એસઆઈ એકમની અંદર તમને લંબાઈનો એકમ, લંબાઈ જેને તમે મીટર સંજ્ઞા વડે દર્શાવો છો તો કદમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આવે. એટલે એ પ્રમાણે આપણે અહીંયા બધી જ તમારા અંતરના અથવા તો લંબાઈના જ એકમો તરીકે ગણ્યા એટલે m ગણીએ તો એસઆઈ એકમ પરથી આપણે કદનો એકમ લખીએ લંબાઈની 3 ઘાત અને સંજ્ઞા સ્વરૂપે લખીએ તો m⁻3. તો આ એક કદ જે એસઆઈ એકમમાંથી ઉપજાવેલો તમારો એકમ ગણાશે. હવે વ્યવહારમાં સામાન્ય રીતે પ્રવાહી પદાર્થનો જ્યારે ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ પ્રવાહી પદાર્થ માટે જે એકમ વપરાય છે એ એકમ લીટર છે, જેની સંજ્ઞા કેપિટલ L થશે. તો લીટરને પણ આપણે ધ્યાનમાં રાખીશું કારણ કે લગભગ આપણે દાખલાની અંદર જ્યારે એકમનો ઉલ્લેખ થશે પ્રવાહી પદાર્થ માટે તો એ લીટરમાં જ આવવાનો છે અથવા તો એના નાના સ્વરૂપ કે મોટા સ્વરૂપમાં. તો એને પણ આપણે એકબીજા સાથેના સંબંધો અહીં આપ્યા છે એને સમજી લઈએ. 1 લીટર બરાબર 1000 ml, આ તમને ખ્યાલ જ છે. હવે તમારી બુકમાં આકૃતિમાં સ્પષ્ટ આપ્યું છે અને આકૃતિ પરથી જ અહીંયા પણ મેં તમને ટૂંકમાં સમજી શકો એટલા માટે દર્શાવેલું છે 1 સેન્ટીમીટર ક્યુબ ઘન 1 સેન્ટીમીટરનું લઈએ તો એની અંદર જે પણ પ્રવાહીનું કદ આવશે એ 1 મિલી જેટલું થશે. એટલે તમને સંબંધ આપ્યો 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 મિલી. એવી રીતે 1000 સેન્ટીમીટર ક્યુબ લઈએ તો એ તમારો 1 ડેસીમીટર ક્યુબ જેટલો થશે. હવે આ સેન્ટીમીટર ક્યુબ અને ડેસીમીટર ક્યુબ વચ્ચેનો સંબંધ છે એ પણ તમારો સ્પષ્ટ કર્યો છે, બુકની અંદર તમને આપ્યું છે. અને એ જ પ્રમાણે આપણે જઈએ તો અહીંયા
આ ડેસીમીટર ક્યુબ, સેન્ટીમીટર ક્યુબ, મિલી, એને આધારે જ આપણે ફરી પાછા આવી જઈએ. તો જેવી રીતે 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 મિલી થાય, તો 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1000 મિલી થશે. હવે 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર, 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ડેસીમીટર. તો એનો મતલબ એવો થાય કે 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ ગણી શકાય. એટલે એક સરખો આપણે હવે સંબંધ દર્શાવવો હોય તો 1000 મિલી બરાબર જ 1 લીટર, 1000 મિલી બરાબર જ 1 ડેસીમીટર ક્યુબ અને 1 લીટર બરાબર 1 ડેસીમીટર ક્યુબ. આ સંબંધ તમારે ધ્યાનમાં રાખવાના છે પ્રવાહી પદાર્થ માટે. આ એકમ આપણે દાખલામાં ઉપયોગમાં આવશે. ત્યાર પછી છે ઘનતા. ઘનતાની વ્યાખ્યા સારી રીતે આપણે આપવી હોય તો આપી શકાય કે ભાઈ પ્રતિ એકમ કદના જથ્થાનું દળ એટલે ઘનતા કહેવાય. તો ઘનતાની વ્યાખ્યાને આધારે આપણે એને સંબંધ અથવા સૂત્ર સ્વરૂપે લખીએ તો ઘનતા બરાબર જે પણ તમારો પદાર્થ છે એ પદાર્થનું દળ ભાગ્યા કદ. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. કદનો એસઆઈ એકમ દ્વારા મેળવેલો આપણે એકમ આગળ જોયા તે પ્રમાણે લંબાઈનો ઘન છે. તો એ આધારે ઘનતાની સંજ્ઞા થશે કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ અથવા કિલોગ્રામ ઇન્ટુ મીટર રેઝ ટુ -3. આ તમારો ઘનતાનો એકમ થશે. ત્યાર પછી તાપમાનની વાત કરીએ તો તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન આપેલો છે, પરંતુ વ્યવહારમાં આપણે કેલ્વિનનો જ ઉપયોગ કર્યો જરૂર નથી. વ્યવહારમાં એની સાથે સાથે અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટનો પણ ઉપયોગ થાય છે. તો અહીંયા કેલ્વિન, અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટ આ ત્રણે ત્રણ તમારા જે તાપમાનના એકમો છે એનો એકબીજા સાથેનો સંબંધ કયો હોઈ શકે એને અહીંયા તમને રજૂ કર્યા છે. કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ પ્લસ 273.15. એટલે એનો મતલબ એવો કે જો તમને અંશ સેલ્સિયસમાં મૂલ્ય આપ્યું હોય તાપમાનનું અને કેલ્વિનમાં રૂપાંતર કરવું છે તો એમાં 273.15 તમારે એડ કરવા પડે. હવે એનાથી ઉલટું તમને કેલ્વિનમાં મૂલ્ય આપ્યું છે અને એને અંશ સેલ્સિયસમાં ફેરવવા હોય તો માત્ર આ તમારું મૂલ્ય છે સામે જતું રહેશે. તો અંશ સેલ્સિયસ બરાબર કેલ્વિન માઇનસ 273.15 થશે. બીજો સંબંધ અંશ ફેરનહીટ અને અંશ સેલ્સિયસ વચ્ચેનો છે. તમને અંશ સેલ્સિયસમાં મૂલ્ય આપ્યું છે અને અંશ ફેરનહીટમાં રૂપાંતર કરવું છે તો તમને સંબંધ આપી દીધો છે અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32. એટલે કે તમને અંશ સેલ્સિયસમાં જે મૂલ્ય આપેલું છે એને 9 વડે ગુણી 5 વડે ભાગી અને એમાં 32 એડ કરો તો તમને અંશ ફેરનહીટમાં મૂલ્ય મળી જાય. હવે એનાથી ઊંધું ગણીએ, તમને અંશ ફેરનહીટમાં મૂલ્ય આપ્યું છે અને અંશ સેલ્સિયસમાં રૂપાંતર કરવું છે તો તમારે પહેલા અંશ ફેરનહીટમાં જે મૂલ્ય આપ્યું હોય એને તમારે 32 સામે લઈ જાવ તો માઇનસ થશે. એટલે એમાંથી 32 બાદ કરવાના. 32 બાદ કર્યા પછી આ 5 તમારા ઉપર સામે જાય તો ગુણકમાં જાય. એટલે મળેલા મૂલ્યને 5 વડે ગુણી અને 9 વડે ભાગશો તો તમને અંશ ફેરનહીટમાંથી મૂલ્ય અંશ સેલ્સિયસમાં મળશે. જેની પ્રેક્ટિસ આપણે આગલા પેજ પર આવે છે ત્યાં આપણે એને સમજીશું. ઓકે, તો આપણે પૂર્વક ધરાવતો એકમ છે એનું એક પૂર્વકમાંથી બીજા પૂર્વકમાં રૂપાંતર કરવું છે તો એની અંદર આપણે કેવી રીતે એને ગણતરીમાં લેવાનું છે એને અહીંયા આપણે સમજવા પ્રયત્ન કરીએ. પહેલા તમને એવું સમજાવી દઉં છું. મેં આ શોર્ટકટ ગણાશે. તમારે આ વસ્તુ યાદ રાખો તો સરળતાથી તમે બહુ સારી રીતે કોઈ પણ મૂલ્ય છે એને એક એકમમાંથી બીજા એકમમાં તમે સરળતાથી રૂપાંતરિત કરી શકશો. જેની ઘાત પ્લસમાં છે એટલે ધન ઘાત ધરાવતા જે પૂર્વક છે એના તરફથી આપણે ઋણ ઘાત ધરાવતા પૂર્વક તરફ જઈએ. એટલે કે જે મેં તમને આગળ બતાવ્યું તે પ્રમાણે ઉપરથી નીચે આવવાની વાત થઈ અને તમારી બુક પ્રમાણે જાઓ તો નીચેથી ઉપર જવાની વાત થઈ અને એ વસ્તુમાં ગૂંચવણ ના ઊભી થાય એટલે મેં સ્પષ્ટ કર્યું. ધન ઘાતવાળા પૂર્વર્ગ તરફથી ઋણ ઘાતવાળા પૂર્વર્ગ તરફ જતા ઘાતનું મૂલ્ય વધે છે. આ કોમન તમારે ધ્યાનમાં રાખવાનું. એટલે એનો મતલબ અહીંયા મેં ટૂંકમાં સમજવું હોય તો વધુ ઘાતથી ઓછી ઘાત તરફ તમે જાઓ છો તો હંમેશા ઘાતના મૂલ્યમાં વધારો થશે. હવે એને આપણે સમજીએ.
1 ગીગાબાઇટ બરાબર કેટલા માઇક્રોબાઇટ? તમને આ પ્રશ્ન પૂછ્યો છે. તો અહીંયા તમારે ગીગાબાઇટમાંથી માઇક્રોબાઇટમાં રૂપાંતર કરવું છે. ઓકે, તો અહીંયા જુઓ, ગીગા જેના ઉપર તમને ગુણક આપ્યો છે 10⁹ અને એના પરથી મારે આવું છે માઇક્રો પર. માઇક્રો માટે તમારો ગુણક છે 10⁻⁻6. તો 10⁹ ગીગા માટે છે, 10⁻⁻6 માઇક્રો માટે છે. તો હવે અહીંયા આપણે એ પ્રમાણે સમજીએ. તો ગીગાનો જે ગુણક છે એ ગુણક લખ્યો 10⁹. માઇક્રો માટેનો ગુણક છે 10⁻⁻6. તો ગીગાનો તમારો ગુણક જે છે એ લખીને તમારે માઇક્રો સામે છે એનો જે ગુણક છે એને છેદમાં લીધા, એટલે 10⁻⁻10⁻⁻6. તો સ્વાભાવિક છે કે છેદમાં માઇનસમાં ઘાત હોય તો એ જ્યારે અંશમાં આવે તો એ પ્લસ થાય, એટલે આપણે લખ્યું માટે 10⁻⁹ + 6. તો તમે લખશો 10⁻15, 9 + 6 = 15 થશે. તો 1 ગીગાબાઇટ બરાબર 10⁻15 માઇક્રોબાઇટ થશે. હવે આમાં એટલું ધ્યાન રાખવાનું કે માઇક્રો તમને જે પૂર્વક આપેલો છે એની ઘાત માઇનસમાં છે, એટલે મૂલ્ય તમારું માઇનસમાં આવે એવું ધ્યાનમાં નહીં રાખવાનું, કારણ કે ગીગા કરતાં માઇક્રો પૂર્વક તમારો નાનો છે. અને જ્યારે આપણે મોટા એકમમાંથી નાના એકમમાં રૂપાંતર કરીએ તો એનું જે અંકનું મૂલ્ય છે એ હંમેશા મોટું મળે. એટલા માટે 10⁻15 મૂલ્ય તમારું અહીંયા માઇક્રોબાઇટમાં મળશે. બરાબર છે? એટલે ધ્યાન રાખવાનું છે, ધનઘાતવાળા ભાગ તરફથી ઋણઘાતવાળા ભાગ તરફ ગયા તો ઘાતનું મૂલ્ય તમારું છે એ વધ્યું, સમજી શકાય. બીજું ઉદાહરણ, બીજા ઉદાહરણની અંદર આપણે હવે ઊંધું વાક્ય લઈએ છીએ. ઋણઘાતવાળા પૂર્વક તરફથી ધનઘાતવાળા પૂર્વક તરફ જતા ઘાતનું મૂલ્ય ઘટે છે. એટલે ઓછી ઘાત તરફથી વધુ ઘાત તરફ જઈશું તો ઘાતના મૂલ્યમાં ઘટાડો થશે, એવું અહીંયા તમને સમજાવેલું છે. એમાં જુઓ, 1 પિકોમીટર બરાબર કેટલા કિલોમીટર? હવે પિકોમીટર છે નીચે છે, એના ગુણક તમારો 10⁻12 છે, અને કિલો જે ઉપર તરફ છે ડેકાની જમણી બાજુએ, અને એનો જે ગુણક છે એ તમારો 10⁻3 છે, એ પ્લસમાં છે. તો મેં કહ્યું તે પ્રમાણે પિકોનો 10⁻12, કિલો સામે છે, એનો જે ગુણક છે એ છેદમાં લખ્યો, એટલે તમે હવે એને 10⁻12, 10⁻3 જે છેદમાં છે એને અંશમાં લાવ્યા તો -3. તો 10⁻12 - 3 બરાબર થશે 10⁻15 કિલોમીટર. એટલે 1 પિકોમીટર બરાબર 10⁻15 કિલોમીટર થશે. તો અહીંયા એ પણ ધ્યાનમાં રાખવાનું કે પિકોમાંથી તમે કિલોમાં જાઓ છો, એટલે ડાબી બાજુથી જમણી બાજુ ગયા અથવા તો ઓછી ઘાતમાંથી વધારે ઘાત તરફ ગયા તો જે મૂલ્ય તમારું મળશે, જે તમારો એકમ પૂર્વક આધારિત મળશે, એના મૂલ્યમાં એટલે કે એની ઘાતમાં ઘટાડો થશે. આ વસ્તુને ખાલી તમે સમજશો એટલે કોઈ પણ રૂપાંતરિત તમારો જે પણ પૂર્વક આધારિત એકમ છે એ તમને સરળતાથી ફેરવતા આવડશે. હા, અહીંયા બંનેમાં તમને ઉદાહરણમાં 1 પિકોમીટર આપ્યું, 1 ગીગાબાઇટ આપ્યું. અહીં એટલો ફેર પડે, એકની જગ્યાએ 20 પણ હોય, 50 પણ હોય, તો તમને જે મૂલ્ય મળે છે આ પ્રમાણે આગળ તમારે ×20, ×15, ×50 જે પણ આવતા હોય એ તમારે મૂકવાના, એટલે તમારો આખો જવાબ આવી રીતે આવી જશે, જેની હું તમને પ્રેક્ટિસ આપીશ. બીજું છે તાપમાનના એકમમાંથી એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતર કરવું. તો આની અંદર આપણે જોઈ ગયા કે ભાઈ અંશ સેલ્સિયસ, અંશ ફેરનહીટ અને કેલ્વિન આ 3 તાપમાનના એકમો છે, અને એકબીજામાં આપણે રૂપાંતર કરવું છે. તો એને કેવી રીતે કરી શકીએ? તો અહીંયા 27°C બરાબર કેટલા કેલ્વિન થાય? તો તમને સૂત્ર મેં આપી દીધેલું છે, અને સૂત્ર આધારે આપણને ખબર છે કે કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ પ્લસ 273.15. તો સેલ્સિયસનું મૂલ્ય 27 હતું, એટલે 27 + 273.15 કર્યા 300.15 કેલ્વિન જવાબ આવ્યો. એને બદલે આપણે ઊંધો પ્રશ્ન પૂછ્યો, 400.15 કેલ્વિન બરાબર કેટલા અંશ સેલ્સિયસ? તો એના માટે પણ મેં તમને સમજાવેલું
કે સેલ્સિયસમાં કેલ્વિનમાંથી રૂપાંતર કરવું છે તો અંશ સેલ્સિયસ બરાબર કેલ્વિન માઇનસ 273.15 થશે. 400.15 માંથી 273.15 બાદ કરીશું એટલે 127 અંશ સેલ્સિયસ તમારો જવાબ મળશે. આ સહેલી રીત છે. હવે અંશ સેલ્સિયસમાંથી અંશ ફેરનહીટ, તો અંશ સેલ્સિયસમાંથી અંશ ફેરનહીટમાં રૂપાંતર કરવા માટેનો આપણો જે સંબંધ છે અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32. સેલ્સિયસનું મૂલ્ય મૂક્યું, 50 ને 5 વડે ભાગશું એટલે 10 મળશે. 10 ગુણ્યા 9 એટલે 90 વત્તા 32 122 અંશ ફેરનહીટ થશે. ઊંધું ફેરનહીટમાંથી અંશ સેલ્સિયસમાં જવું છે તો એ પણ તમને સમજાવ્યું છે. 202 અંશ ફેરનહીટ બરાબર કેટલા અંશ સેલ્સિયસ? તો મેં તમને સમજાવ્યું કે એની અંદર તમારે પહેલા ફેરનહીટને 32 માંથી બાદ કરવાના, ત્યારબાદ 5 વડે ગુણી અને 9 વડે ભાગવા પડે. તો એ જ પ્રમાણે અહીંયા 9/5 અંશ સેલ્સિયસ બરાબર અંશ ફેરનહીટ માઇનસ 32 લખ્યા તો 202 ઓછા 32 170 થશે. આ 170 ને 5 વડે ગુણી 9 વડે ભાગ્યા તો તમને જવાબ મળે છે 94.44 અંશ સેલ્સિયસ. તો આ પ્રમાણે સરળતાથી એક તાપમાનના એકમમાંથી બીજા એકમમાં તમે રૂપાંતર કરી શકો છો. બીજું 3 મૂલ્ય પણ તમને માત્ર એક મૂલ્ય આપ્યું હોય તેમાંથી શોધી શકાય. તમને ખાલી આ 4 રીત આવડે તો તમે સરળતાથી કોઈ પણ એક એકમમાં રૂપાંતર કરી શકો છો.